નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે 7 માર્ચના દિવસે ઇતિહાસમાં 1922ના દિવસે બનેલ 22ની સાલમાં બનેલ એક ઘટનાની વાત કરવી છે તમારી સાથે, જેની બહુ ઓછી ચર્ચા થઈ છે। ગુજરાતમાં તો ઓછી થઈ જ છે, પણ દેશના રાજકારણમાં પણ એની બહુ ઓછી ચર્ચા થયેલી છે। એમના એ જે ઘટના છે એટલી બધી ભયાનક ઘટના છે કે જે ગુજરાતના જલિયાવાલા બાગ તરીકે ઓળખાય છે। હા મિત્રો, જલિયાવાલા બાગમાં જે પ્રકારે બર્બર હત્યાકાંડ થયેલો, જે રીતે એક બગીચામાં પૂરી અને સ્ત્રીઓ, બાળકો અને પુરુષો ઉપર મતલબ એટલી બધી ભયાનક રીતે ગોળીઓ એમના પર વરસાવવામાં આવેલી, સેમ એવો જ હત્યાકાંડ ગુજરાતમાં પણ થયેલો છે, જેની બહુ બધા ઓછા લોકોને ખબર છે। તો દેશની આઝાદીના ઇતિહાસમાં ગુજરાતના આદિવાસી સમુદાયે આપેલા યોગદાનનું પૃષ્ઠ રાજ્ય સહિત દેશના ઇતિહાસમાં કદાચ એટલું બધું ચર્ચાયું નથી કે જેટલું જલિયાવાલા બાગનો હત્યાકાંડની ચર્ચા કરવામાં આવી છે। આ કહાણી મોતીલાલ તેજાવત નામના એક નેતાના નેતૃત્વમાં એકઠા થયેલા ભીલ આદિવાસીઓ ઉપર તત્કાલીન ઈડર સ્ટેટની સરકારના સૈન્ય દ્વારા ગોળીબાર કરવામાં આવેલો એની છે। અને સ્થાનિકોના કહેવા પ્રમાણે ઇતિહાસની નોંધ મુજબ એ વખતે 1200થી પણ વધારે લોકોના મોત થયેલા છે। ઇતિહાસમાં સૌથી ઓછી ચર્ચાયેલી આ ઘટના 7 માર્ચ 1922ના દિવસે બની હતી, અને ચાલુ વર્ષે મતલબ આજે 7 માર્ચ 2024માં 102 વર્ષ થઈ રહ્યા છે એના, અને કેટલાક ઇતિહાસકારો એને જલિયાવાલા બાગના હત્યાકાંડ કરતાં પણ ભયાનક ઘટના તરીકે ઓળખે છે। 7 માર્ચ 1922ના દિવસે ગુજરાતના સાબરકાંઠામાંથી તત્કાલિક ઈડર સ્ટેટની હેર નદીના ત્રિભેટા ઉપર પાલ, દઢવાલ અને ચિતરિયા ગામના ભીલ આદિવાસીઓ ભેગા થયેલા। આમળી 11ના દિવસે એકત્રિત આદિવાસીઓ જમીનની મહેસૂલ વ્યવસ્થા, આકરા કરવેરા અને વેટ પ્રથા ઉપરાંત જાગીરદારો અને રજવાડાઓના કાયદાનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા। એમનું જે નેતૃત્વ હતું એ મોતીલાલ તેજાવત નામના નેતા કરી રહ્યા હતા, જેમનો જન્મ આદિવાસી બહુમતીવાળા ગામ કોલિયારીમાં, જે સાબરકાંઠામાં આવેલું છે, એના વણિક પરિવારમાં થયો હતો। પણ આદિવાસીઓના શોષણ અને એમની ઉપર થતા અત્યાચારના કારણે એ મોતીલાલ તેજાવતને આદિવાસીઓ ઉપર ખૂબ જ અનુકંપા હતી। બીજી બાજુ સત્ય અને સમર્પણના કારણે અને મોતીલાલ તેજાવતની નિષ્ઠાના કારણે એમ કહીએ તો ચાલે કે આદિવાસીઓ પણ એમના પર ખૂબ જ ભરોસો કરતા। આદિવાસીઓમાં એકતા વધે, એમના સામાજિક દૂષણો દૂર થાય, એ બધા માટે મોતીલાલ તેજાવત ખૂબ પ્રયાસ કરતા। એ દિવસે જ્યારે ભીલ આદિવાસીઓ મોતીલાલ તેજાવતના નેતૃત્વ હેઠળ આંદોલન કરવા માટે અને પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે ભેગા થયા હતા, ત્યારે પાસેની જરામરાની ટેકરીઓ ઉપર તૈનાત અંગ્રેજોના અર્ધલશ્કરી દળ, જેને મેવાડ ભીલ કોર્પ્સ MBCના નામે ઓળખવામાં આવતું હતું, એના સૈનિકો ગોઠવાઈ ગયા, અને અંગ્રેજ અધિકારી મેજર H.G. સર્ટને એકઠા થયેલા આદિવાસીઓ ઉપર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો। અને એવું કહેવાય છે કે એ હત્યાકાંડમાં લગભગ 1200 જેટલા આદિવાસીઓ મૃત્યુ પામ્યા હતા, અને એ ગોળીબારમાં મોતીલાલ તેજાવતને પણ 2 ગોળીઓ વાગી હતી, અને એમના સાથીદારો એમને પછી ઊંટ ઉપર બેસાડી અને ઘટના સ્થળેથી દૂર લઈ ગયા હતા। પ્રોફેસર K.S. સક્સેના પોતાના પુસ્તક ધ પોલિટિકલ મૂવમેન્ટ્સ એન્ડ અવેકનિંગ ઇન રાજસ્થાનમાં લખે છે કે 4 જૂન 1929ના દિવસે તેજાવતની ખેડબ્રહ્મા પહોંચ્યા ત્યારે ઈડર સ્ટેટના હવાલદારે નાટ્યાત્મક ઢબે ધરપકડ કરી હતી, અને તેઓ એક મંદિર ખાતે આયોજિત આદિવાસીઓના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા। ત્યાંથી તેમને ધરપકડ કરી અને તત્કાલીન મેવાડ સ્ટેટને આપી દેવામાં આવ્યા હતા, જ્યાં તેમને મધ્યસ્થ જેલ ખાતે 7 વર્ષ સુધી રાખવામાં આવ્યા, પણ તેમની પર કોઈ પણ પ્રકારનો આરોપ દાખલ કરવામાં ન આવ્યો, અને 23 એપ્રિલ 1936ના દિવસે તેમને જેલમુક્ત કરવામાં આવ્યા। તેજાવત 1963 સુધી જીવિત રહ્યા હતા। આ બધી માહિતી હું બીબીસીના પેજ ઉપરથી આપી રહ્યો છું।
બીબીસીના પેજ ઉપર ઘણી બધી આના વિશે માહિતી છે. એ વખતે સ્થાનિકોના કહેવા પ્રમાણે ઢેખડિયા કૂવા અને દૂધિયા કૂવામાં એટલા બધા મૃતદેહો અંદર પડી ગયા હતા કે એ કૂવા છલકાઈ ગયા હતા. અને ત્યાર પછી જ્યારે એ કૂવાને રિચાર્જ કરવામાં આવતો ત્યારે એમાંથી હાડકાં નીકળતા. હમણાં જ ગયેલ મતલબ 26મી જાન્યુઆરીના દિવસે જ્યારે રાષ્ટ્રપતિ ભવનથી જે ટેબ્લો રજૂ થતા હોય છે લાલ કિલ્લા ઉપર, ત્યારે એ ગુજરાતના ટેબ્લોમાં પણ આ આંદોલનને, પાલ દડવાળ આંદોલનને સ્થાન આપવામાં આવ્યું હતું. એનો ટેબ્લો બનાવવામાં આવ્યો હતો. ભીલ આદિવાસીઓ અને સ્થાનિકો મોતીલાલ તેજાવતને કોલિયારીના ગાંધી અથવા મોતી બાબા તરીકે પણ ઓળખતા હતા. તો આવું એક ખૂબ જ મોટું ષડયંત્ર કહી શકાય, જેને 1200 જેટલા આદિવાસીઓનો ખાત્મો બોલાવી દીધો. અને એવા એ હત્યાકાંડની ચર્ચા પણ ન થાય. જોકે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણતો, MA કર્યું ત્યારે લગભગ સામાજિક વિજ્ઞાનના પેપરમાં મોતીલાલ તેજાવત વિશે થોડી માહિતી આવતી હતી, પણ એ થોડા ઓછા પેજ, અને એમની તમામ આંદોલનો એમણે જે કરેલા એના વિશે થોડી માહિતી આવતી હતી. એમાં હું આ ભણ્યો હતો એ વખતે. અને આજે 7 માર્ચ છે, તો આ આદિવાસી ઇતિહાસની એક ખોવાયેલું પાનું જેને કહી શકાય, એ તમારી સમક્ષ રજૂ કરવાનો વિચાર આવ્યો. પ્રોફેસર અરુણ વાઘેલા એ એવું કહે છે કે આદિવાસી ઇતિહાસ અને સ્વતંત્રતા ચળવળમાં તેમના પ્રદાન વિશે બહુ થોડું રિસર્ચ થયું છે. તેમની સામે ખૂબ જ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને પોતાના વિસ્તારથી વિમુખ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ લાંબા સમય સુધી ખોફ હેઠળ જીવ્યા. અને આઝાદી પછી ધીમે ધીમે આદિવાસી સમાજ સાક્ષર થયો અને તેનામાં પોતાના ઇતિહાસ અંગે જાગૃતિ અને ચેતના આવી, જેના કારણે માનગઢ અને પાલ દડવાલના જે હત્યાકાંડો છે એના ઉપર થોડી ચર્ચા થઈ રહી છે. તો પ્રોફેસર અરુણ વાઘેલા પણ માને છે કે પાલ દડવાલનો હત્યાકાંડ એ જલિયાવાલા બાગના હત્યાકાંડ કરતાં પણ ભયાનક હતો. તો આ હતી 7 માર્ચ 1922ની ઘટનાની એક ચર્ચા. તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.